સ્વાધ્યાય 2.1 એમાં દાખલા નંબર 8 છે. 8માં શું કીધું છે? દાખલા નંબર 8માં આઈ થિંક મને એવી આશા રાખું તમને આવડી જ ગયા હશે, તો છતાં કરાવી દો કે ગણ એમાં બે સભ્યો આપ્યા છે. 8મો દાખલો, ગણ એમાં બે સભ્યો આપ્યા. કયા બે સભ્યો? કોઈ પણ અમારી ચોપડીમાં જોઈ લખો તો ચોપડીમાં જો લખે છે 1 2 1 2 અને ગણ બી માં આપ્યા છે 3 4. તો પ્રશ્ન પૂછ્યો છે a ક્રોસ b ને કેટલા પેલા છે? a ક્રોસ b લખો એવું કીધું. શું કીધું છે? તો a ક્રોસ b તો લખી શકો. પહેલો પ્રશ્ન છે a ક્રોસ b લખો. આ તો લખી શકો, મારે લખવાની જરૂર નથી. a ક્રોસ b તો લખી શકો. બીજો પ્રશ્ન કીધો છે કે a ક્રોસ b ના ઉપગણની સંખ્યા. કે ઉપગણની સંખ્યા એટલે કયા કયા હોય તે નહીં, કેટલા હોય તેની વાત કરી છે. તો આપણને એક ફોર્મ્યુલા ખબર છે કે જો કોઈ ગણ a હોય, ગણ a માં n સભ્યો હોય, કેટલા હોય? n. તો ઉપગણ કેટલા થાય? ઉપગણ 2 ની n ઘાત થાય કે નહીં? તો a ક્રોસ b માં કેટલા સભ્યો હોય? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. નંબર ઓફ a ક્રોસ b કેટલા થાય? ઇક્વલ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b થાય. a ક્રોસ b માં આટલા ઘટકો હોય તો તેના ઉપગણ કેટલા થાય? તો એ ઘટકોને 2 ની ઘાતમાં ચડાવી દો તો a ક્રોસ b ના ઉપગણની સંખ્યા કેટલી થાય? a ક્રોસ b ના ઉપગણની સંખ્યા કેટલી થાય? 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. આગળ આ સૂત્ર કામમાં લાગશે. ત્રીજો પ્રશ્ન કીધો છે a ક્રોસ b ના બધા ઉપગણ લખો. તો આમાં કેટલા આવશે? a માં બે સભ્યો છે, b માં બે સભ્યો છે, 2 ગુણ્યા 2 2 ની 4 ઘાત અને 2 ની 4 ઘાત કેટલા થાય? 100. બરાબર. ઉપગણ લખતા પણ મેં શીખ્યું છે a ક્રોસ b ના બધા ઉપગણ. તો પહેલા ઉપગણ, તો પહેલા મારે a ક્રોસ b તો શોધવો પડશે ને, તો જ ઉપગણ લખી શકું ને. બરાબર. 16 સભ્યો, 4 સભ્યો મેં તમને લખાવે છતાં એકવાર તમને કરાવી જાઓ. બરાબર. તો પહેલા તો a ક્રોસ b કેટલા થશે? a ક્રોસ b, તો a ક્રોસ b તો તમને ઈઝીલી આવશે 1 3 1 4 2 3 2 4. બરાબર. આને સ્મોલ a સમજી લો, આને સ્મોલ b સમજી લો, આને સ્મોલ c સમજી લો, આને સ્મોલ d. પછી કેવું આપણે abcd માં લખતા હોઈએ એ રીતે લખવાના. હા, તો a ક્રોસ b ના ઉપગણ કેટલા થશે? a ક્રોસ b ના ઉપગણ પહેલા તો આખો વિચિત 5 આવે ઓબવિયસલી. પછી એક એક ઘટક એટલે a b c એટલે કોણ? 1 3. મને ક્યાં લખવાના? ગણમાં લખવાના. ઉપગણ લખીએ છે, ઘટક લખતા નથી. છોકરાઓ ખાલી 1 3 લખી નાખે છે. ભાઈ 1 3 નથી લખવાના. 1 3 ને ગણમાં બેસાડવાના છે. પછી કે માર્ક કેમ સર કાપી લીધા? ઉપગણ લખવાના છે, ધ્યાન રાખજો. તો શું આવશે? કે પેલા આવશે 1 3, પછી b કોણ આવશે? તો કે 1 4, પછી c 2 3, પછી d 2 4. આ એક એક વાળા બની ગયા. હા, હવે કેટલા વાળા બના? બબ્બે વાળા. તો ab ac અને ab. a એટલે કોણ? હવે બબ્બે સભ્યો બને, બબ્બે ઘટકો આવવા જોઈએ. તો કોણ આવશે? તો કે 1 3 સાથે 1 4 એકવાર, 1 3 સાથે 2 3, 1 3 સાથે 2 4. એટલે 1 3 સાથે કોણ? તો કે 1 4. હા, પછી 1 3 સાથે કોણ? 2 3. પછી 2 1 3 સાથે કોણ? આનું કામ પતી ગયું. 1 4
3 અને 2 4 આવે એટલે શું આવશે 1,4 સાથે 2,3 પછી 1,4 સાથે 2,4 નું પતી ગયું આનું પતી ગયું હવે આનું 2,3 સાથે કોણ આનું પતી ગયું આની સાથે કોઈ નહીં આવે હવે 3 3 વાળા એટલે 3 3 વાળા કેવી રીતે લખવાના બહુ દિમાગ નહીં દોડવાનો 4 વાળા આપ્યા છે કે નહીં તો 3 વાળા જોતા હોય તો એક એકને કાઢતા જાઓ ખ્યાલ આવે કે નહીં 4 વાળા આપ્યા છે તો 3 વાળા જોતા એક એકને કાઢી નાખો એકવાર આ કાઢી નાખો 3 થઈ ગયું એકવાર આ કાઢી નાખો એકવાર આને કાઢી નાખો એકવાર પરને કાઢી નાખો હા તો પહેલા ડી કાઢી નાખો એટલે કોણ આવશે 1 અને પેલી રીતે કીધું કે તે કરશો તો આન્સર જ આવશે 1,3 1,4 1 અને 2,3 આ ડી ને કાઢો હવે સી ને કાઢો તો કોણ આવશે 1,3 1,4 ને કોણ આવશે 2,4 અહીંયા કાઢો થઈ ગયો હવે બી ને કાઢો તો બી ને કાઢો તો કોણ આવશે બી ને કાઢો તો 1,3 2,3 2,4 ए ने काटो तो कौन आवशे 1,4 2,3 2,4 બધાને એક વાર કાઢી નાખ્યા ઓકે હવે a ક્રોસ b ખુદ છેલ્લે લખો કોણ a ક્રોસ b આને ગણવા નહીં લખતા ખુદ ગણ છે આને ગણવા લખતા નહીં આ ખુદ ગણ છે બરાબર આ રીતે આપણે 16 ઉપગણો મળી કે આખો પ્રશ્ન 3 માર્કમાં તૈયાર થાય કેટલા માર્ક તૈયાર થાય 3 માર્કમાં પછી દાખલા નંબર 9 છે દાખલા નંબર 9 માં પણ કઈ નથી so the number of a is equal to 3 number of b is equal to 3 સ્પષ્ટ કીધું છે કે એમાં 3 ઘટક છે b માં 2 ઘટક છે પછી a ક્રોસ b આપ્યા છે તમને કે x1 y2 અને z1 બરાબર અને a ક્રોસ b માં કેટલા આપ્યા છે અને x1 y2 અને z1 belongs to a cross b તો પ્રશ્ન કીધો છે a cross b શોધો હવે તમને અહીંયા સ્પષ્ટ કીધું છે a માં 3 ઘટકો છે b માં કેટલા ઘટક છે 2 તો a ક્રોસ b માં કેટલા ઘટક તો 6 થવા જોઈએ એમાંથી 3 આપ્યા છે બાકીના 3 ક્યાં તો શું વિચાર આવે છે શું દિમાગ ચાલે છે તો પહેલા a માં કયા કયા ઘટકો શોધી કાઢો a માં કેટલા ઘટક તો 3 થવા જોઈએ તો જો પહેલા ઘટક a માં હોય કે આના પર તમે લખો x y z belongs to a લખી શકો કે ને b માં 2 તો કોણ 1 2 1 એટલે 1 2 થયા ને તો a માં કોણ થયું x y z b માં કોણ થયું 1 2 બરાબર અહીંયા ડાયરેક્ટ લખી શકો આ રીતે કે અહીંયા કે x, 1 y, 2 and z, 1 belongs to a cross b તો x y અને z ક્યાં હોય બધા a માં અને બીજા ઘટક છે આ 1 2 ને 1 ક્યાં હોય b માં પણ એકનો એક ઘટક બે વાર લખાય નહીં તમારે આકૃતિ દોરવાની નથી મેં તમને સમજાવી છે બરાબર તો શું થાય એમાં કોણ આવે તો કે x y z ત્રણ ઘટકો થઈ ગયા ઓબ્વિયસલી કે b માં કોણ આવે b માં આવશે 1 2 બે ઘટક થઈ ગયા આ આપણી કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ આપણી કન્ડિશન શું થઈ ગયું સેટિસ્ફાઈડ થઈ ગઈ હવે a ક્રોસ b શોધતા આપણને કોણ રોકી શકે કોઈ ન રોકી શકે પણ a ક્રોસ b શું થાય તો કે a ક્રોસ b is equal to x, 1 x, 2 y, 1 y, 2 z, 1 અને z, 2 થઈ ગયા x ક્રોસ y ઓબ્વિયસલી થઈ ગયા બરાબર
નવમો દાખલો છે, દાખલા નંબર 9. દાખલા નંબર 9 માં આવું આપ્યું છે કે નંબર ઓફ a સ્ક્વેર ઇઝ ઇક્વલ કે a ક્રોસ a માં 9 ઘટકો છે. કેટલા ઘટકો છે? 9. તો ભાઈ a ક્રોસ a માં 9 ઘટકો તો એમાં કેટલા હોય યાર? a ક્રોસ a આ પૂર્ણ વર્ગ કર્યો ને તો આ કોકનો વર્ગ છે. કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. એનો મતલબ નંબર ઓફ a કેટલા થાય? 3. એટલે એમાં 3 ઘટકો થાય. પછી તમને બે જોડ આપી છે કઈ -1,1 and 1,0 belongs to a cross है तो a cross a ના ઘટકો શોધવો. આ સ્ટેટમેન્ટ બહુ અગત્ય. બાકીના ઘટકો છોકરા મોટા મોટી ભૂલ કરીને કે a cross a લખી નહીં આવશે. છોકરા a cross a લખીને બાકીના ઘટકો a cross a માં કેટલા ઘટક છે? 9. એમાં તમને 2 આપ્યા છે એટલે બાકીના 7 ઘટક શોધવાના છે. સમજ પડી બેટા? કે અહીંયા એવું નતું કીધું બાકીના ઘટકો. જો બાકીના ઘટક કીધું હોત ને તો x1 આને કાઢી નાખત, પછી y2 ને કાઢી નાખત અને z1 ને કાઢી નાખત. તો અહીંયા a ક્રોસ b આખો માંગ્યો તો. જ્યારે અહીંયા શું કીધું? બાકીના ઘટકો. બાકીના ઘટકો એટલે જે આપ્યા છે તે સિવાયના ઘટક. તો એના પહેલા તમારે a ક્રોસ a શોધવો પડે. a ક્રોસ a શોધવા માટે a શોધવો પડે. a શોધવા માટે નક્કી કરો એમાં કેટલા ઘટક થવા જોઈએ? 3. હવે નંબર ઓફ a સ્ક્વેર બરાબર 9 આપ્યું તો એમાં 3 ઘટક કયા કયા થાય? તો આના પછી સ્પષ્ટ થાય. શું? -1,1 1,0 સર સર હા -1,0 છે. હા -1,0 ગમે તે હોય બેટા, મેમ જાતે રકમ બનાવી શું ફરક પડે બેટા? તો ચાલો આપણે શીખવા મળે. 1,0 છે અહીંયા કોઈ પણ રકમ મેં ચોપડીમાં જોયા વગર બધા લખી પડે. એટલે ચિંતા કરવાની છે તમે ચોપડીમાં જે રીતે લખ્યું હોય અથવા આ રકમ લખ્યું આ રીતે લખજો. બરોબર? મેં તો એક તમને મારો શીખવાડવાનો પ્રયાસ છે. કોઈ પણ સભ્યો ગમે તે રીતે આપ્યો હોય. ખ્યાલ આવે ને બેટા? હેલો? હા. તો હવે આ -1 ક્યાં હોય? તો એમાં હોય. આ 1 ક્યાં હોય? એ પણ આ a ને આ a બેને છે તો સરખા ને. તો -1 એમાં હોય, 1 પણ એમાં હોય ને 0 પણ એમાં હોય કે નહીં? જો તો કયા કયા ઘટક થયા? માટે એમાં કયા ઘટક થયા? -1 0 1 થયા કે નહીં? તો હવે a ક્રોસ a શોધતા આપણે કોણ રોકી શકે? કોઈ ન રોકી શકે. a ક્રોસ a કેટલા થાય? અથવા તો a સ્ક્વેર કેટલા થાય? તો કે -1 સાથે -1 જો a ક્રોસ a થાય ને તો કઈ કઈ જોડ આવે? -1, -1, -1, -1, પછી આમાં ક્રમ બદલા ધ્યાન રાખજો. 0, -1, 0, 0, 0, 1 પછી 1, -1, 1, 0 ને 1, 1. આ શું થઈ ગયું? a ક્રોસ a. અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી. અહીંયા સ્પષ્ટ શબ્દો આપણે બાકીના ઘટકો. બાકીના ઘટકો એટલે આ બે સિવાયના નહીં લખવાના. તો કોને કોને રિમૂવ કરો? ચોપડીમાં આપો તો ચોપડી પ્રમાણે રિમૂવ કરો. જે આપ્યું એ પ્રમાણે. તો કોણ રિમૂવ થશે? આ એક દૂર થશે. બરાબર? બીજું કોણ દૂર થશે? તો બીજું દૂર થશે, આ દૂર થશે. બરાબર? માટે બાકીના ઘટક ક્યાં થયા? a ક્રોસ a ના બાકીના ઘટકો a ક્રોસ a ના બાકીના ઘટક થયા. તો ચોપડી પ્રમાણે ગણજો બેટા. કયા છે? બાકીના ઘટકોનો ગણ નથી કીધો. જો અહીંયા છોકરા ભૂલ કરે. બાકીના ઘટકો લખવાના, ગણમાં લખવાના નથી. તો કોણ થયા? તો કે -1, -1, -1, 0 બરાબર? પછી
0, -1 0 0 0, 1 પછી 1, -1 અને 1, 1 થઈ ગયા 7 ઘટકો. આ રીતે 7 ઘટકો મળે. બરાબર લખાઈ ગયું. સ્ક્રીનશોટ લઈ લો બરાબર. ચાલો લેજો સ્ક્રીનશોટ. સ્વાધ્યાય 2.1 સુધીના બધા દાખલા કરી નાખજો મિત્રો. બરાબર આવડેવા ઉદાહરણ સહિત. હવે આપણા માટે અગત્યની વાત આવે સંબંધ. આપણા માટે અગત્યની વાત છે સંબંધ, રિલેશન. મોસ્ટલી r વડે દર્શાવો. કોના વડે? r એક આપણો બીજો એક ગણ છે, ખબર છે? વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર એટલે અમુક જે ડબલ ચોપડીમાં વાસ્તવિક સંખ્યા ગણ માટે આવો સંખ્યા લખવાનો આવો પડે છે, કે રિલેશન માટે r અહીંયા યુઝ થયેલો છે. બરાબર સંબંધ કોને કહેવાય? ભાઈ સંબંધ એટલે બે જણા એકબીજા સાથે સંકળાયેલા સંબંધ કહેવાય. પણ બે જણા શેમાં આવે? ક્રમયુક્ત જોડમાં આવે. બે જણા ક્રમયુક્ત જોડમાં આવે ને. બરાબર એટલે સંબંધોને કહેવાય કે જો a ખાલી ગણ ન હોય, b ખાલી ગણ ન હોય, કે જો a અને b ખાલી ગણો ન હોય, તો જો a અને b ખાલી ગણો ન હોય તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, હમણાં જોયો તો ને a ક્રોસ માં 16 સભ્યો 16 ઉપગણ આવ્યા હતા. કેટલા હતા હમણાં જોયો તો દાખલો અહીંયા કર્યો તો, અહીંયા દાખલો કર્યો 16. એમાં તો કોઈ પણ ઉપગણ લઈ લો, એમાંથી કોઈ પણ ઉપગણ લઈ લો એને શું કહે? a થી b પરનો સંબંધ કહેવાય. બરાબર જો a અને b ખાલી ગણ ન હોય તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને શું કહેવાય? a થી b પરનો સંબંધ કહેવાય. સો જો a ખાલી ગણો ન હોય તો a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને શું કહેવાય? a થી b પરનો સંબંધ કહેવાય. a ક્રોસ b ના હમણાં જોયો 16 મળ્યા હતા, યાદ છે? હું આપણે a ક્રોસ b 16 એ 16 એ 16 ગણ a થી b પરનો સંબંધ હોય. 16 16 ગણ શું હોય? a થી b પરનો સંબંધ. એટલે સંબંધ a થી b પરનો સંબંધ કોનો ઉપગણ થાય? a ક્રોસ b નો. તો a ક્રોસ b માં શું હોય? પહેલો સભ્ય a માંથી હોય, બીજો સભ્ય b, બધા ન હોય પણ જે કોઈ સભ્ય હોય એમાંથી પહેલો સભ્ય a માંથી હોય, બીજો સભ્ય ક્યાંથી હોય? b માંથી હોય. એટલે કે a ક્રોસ b ના કોઈ પણ a થી b પરના સંબંધમાં કોઈ પણ ક્રમયુક્ત જોડ હોય કે a થી b પરના સંબંધના કોઈ પણ ઘટકનો પ્રથમ ઘટક કોઈ પણ ક્રમયુક્ત જોડનો કોઈ પણ ઘટક કોઈ પણ ક્રમયુક્ત જોડનો, તો કે a થી b પરનો સંબંધ છે તો એમાં a ક્રોસ b ના સભ્યો આવવાના. a ક્રોસ b ને શું કે? ક્રમયુક્ત જોડોનો ગણ. એટલે કોઈ પણ ક્રમયુક્ત જોડ, કોઈ પણ જોડનો પ્રથમ અક્ષર a માંથી હોય એટલે તો જ a ક્રોસ b માં આવે ને. a ક્રોસ b માં પહેલો અક્ષર ક્યાંથી હોય બેટા? a માંથી હોય, અને બીજો અક્ષર કો ઘટક કો એલિમેન્ટ કરો b માંથી હોય.
ક્યાંથી હોય બી માંથી ઉદાહરણ લઈએ માની લો કે એક ગણ લઉં a બીજો ગણ લઉં b આ બે ગણ લીધા રાઈટ આ બે ગણ લીધા છે હું એક a ક્રોસ b નો ઉપગણ ભાઈ a ક્રોસ b નો ઉપગણ લખીશ તો શું લખાશે યાર તો પહેલો ઘટક a માંથી લખાશે બીજો ઘટક b માંથી તો એક ઉપગણ લખો માની લો કે એક r1 પહેલો રિલેશન કે 1, 4 2, 6 2, 8 આટલું થયું ચાલો તો આ a ક્રોસ b નો ઉપગણ છે કે નહીં ચેક કરો આ a ક્રોસ b નો ઉપગણ છે કે નહીં ચેક કરો કેવી રીતે ચેક કરશો પહેલો ઘટક a માંથી જ હોવો જોઈએ બીજો ઘટક b માંથી હોય જો તો 1 2 2 a માંથી છે આ બીજો ઘટક 4 6 8 b માંથી છે આ શું છે સબસેટ છે બરાબર સબસેટ કોણ છે a ક્રોસ b માટે જે શું છે જે a થી b પરનો સંબંધ છે ખ્યાલ આવ્યો કે નહીં બેટા માન લો કે r2 બરાબર 5 તો 5 એ a ક્રોસ b નો સંબંધ છે કે નહીં 5 એ a ક્રોસ b નો ઉપગણ છે કે નહીં હમણાં આપણે a ક્રોસ b નો 5 લખ્યા હતા કે નહોતા લખ્યા કે 5 દરેક ગણનો ઉપગણ છે 5 પણ છે દરેક ગણનો ઉપગણ છે તો સબસેટ a ક્રોસ b જે પણ શું છે જે a થી b પરનો સંબંધ છે પણ એમાં એક પણ સભ્ય નથી જ્યારે રિક્ત સંબંધ અને શું કહેવાય રિક્ત સંબંધ શું કહેવાય અને શું રિક્ત સંબંધ ખાલી સંબંધ શું કહેવાય ખાલી સંબંધ કારણ કે એમાં એક પણ સભ્ય નથી માની લો કે હું r3 બરાબર હું લઉં r3 બરાબર a ક્રોસ b ખુદ લઈ લઉં આખો લઈ લઉં તો ભાઈ a ક્રોસ b એ a ક્રોસ b નો ઉપગણ છે કે નહીં તો છે કારણ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય તો સબસેટ શું થાય a ક્રોસ b માટે શું છે a થી b પરનો સંબંધ છે આને શું કહે આમાં બધા જ ઘટક આવી ગયા સાર્વત્રિક સંબંધ કહે શું કહે બધા જ ઘટક આવી ગયા બરાબર તો સવાલ એ થાય a થી b પર કેટલા સંબંધો મળે તો a થી b પરના સંબંધની સંખ્યા કેટલી થાય તો ભાઈ a ક્રોસ b ને જેટલા ઉપગણ હોય એટલા સંબંધ થાય કે નહીં મને જો તો a ક્રોસ b 16 ઉપગણ આવ્યા હતા તો 16 એ 16 સંબંધ થાય બરાબર તો a થી b પરના સંબંધની સંખ્યા શું થાય સંખ્યા શું થાય તો કે 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b એટલે કે a ક્રોસ b ના ઉપગણની સંખ્યા a ક્રોસ b ના ઉપગણની સંખ્યા એ થાય ને કે નહીં કે જેટલા ઉપગણ દરેક ઉપગણને સંબંધ કહેવાય ખાલી હોય તો સંબંધ કહેવાય આખો હોય તો સંબંધ કહેવાય એક એક ઘટકનો ગણ તો સંબંધ કહેવાય દરેક ગણને શું કહેવાય સંબંધ કહેવાય બરાબર સંબંધને ત્રણ રીતે દર્શાવાય છે એક તો આ લખી હતી મેં યાદીની રીત લખી હતી આ કઈ રીત યાદીની રીત
આ સંબંધને કિરણ આકૃતિ વડે પણ દર્શાવી શકાય બરાબર આ સંબંધને કઈ દર્શાવી કિરણ આકૃતિ વડે પણ દર્શાવી શકાય અહીંયા લખો સંબંધ દર્શાવવાની રીતો કઈ રીત યાદીની રીત ગુણધર્મની રીત અને કિરણ આકૃતિની રીત બરાબર સંબંધ દર્શાવવાની રીત સંબંધ દર્શાવવાની કેટલી રીત છે ત્રણ રીત છે કઈ કઈ આમ તો આગળ પણ છે મેટ્રિક્સ પદ્ધતિ છે ટેબ્યુલર મેથડ છે એ બધી ઓલ્ડ થઈ ગઈ છે એ નીકળી ગઈ છે આપણે એ ઓલ્ડ થઈ ગઈ છે નીકળી ગઈ છે તો સંબંધ દર્શાવવા રીતો પહેલો ગુણધર્મની કઈ એટલે કે બધા ઘટકો નહીં લખ્યા હોય એ બે ઘટકો વચ્ચે સંબંધ હતો કઈ રીતે જો આ રીતે હોય કે એમ કે a is equal to 1 2 3 4 and b is equal to 4 5 6 7 8 ને તમને આપે a થી b પરનો સંબંધ a થી b પરનો સંબંધ એટલે a થી b પરનો કીધો એટલે ચોખ્ખી વાત થઈ ગઈ ક્લિયર કટ વાત થઈ ગઈ પહેલો ઘટક a માંથી હશે બીજો ઘટક b માંથી હશે બરાબર આ રીતે લખે a અને આ કે x, y તો x ક્યાંથી લખાય x ક્યાંથી લખાય a માંથી y ક્યાંથી લખાય b માંથી જો b થી a પર કીધો હોત તો પહેલો ઘટક b માંથી આવતી એક શરત પાકી થઈ ગઈ કઈ શરત પાકી થઈ ગઈ તો કે x ક્યાંથી હોય a માંથી y ક્યાંથી હોય b માંથી તથા x = 2y x = 2y આ ગુણધર્મ રીતે કઈ રીતે ગુણધર્મ રીતે કે a બરાબર 1 2 3 4 b બરાબર 4 5 6 7 8 a થી b પરનો સંબંધ r a થી b પરનો કીધો એટલે મિત્રો આપણને એક મગજમાં તો ઘૂસી જ ગયું એક વસ્તુ મગજમાં તો ઘૂસી ગઈ પહેલો સભ્ય a નો બીજો સભ્ય b નો આ a માંથી હોય આ b માંથી હવે આ ઉપરાંત આ x અને y વચ્ચે સંબંધ કયો છે x = 2y x = કેટલા 2y તો કોણ આવશે બોલો જો જરા વિચાર અડધો ઉલટો કરી નાખો છે અટવાઈશું આવું કરી નાખો 2x is y = 2x કોણ આવશે તો બોલો x બરાબર કેટલા લઈ શકું x બરાબર કેટલા લઈ શકું તો x બરાબર કેટલા લઈ શકું a માંથી 1 2 3 4 તો y બરાબર કેટલા થાય 2x તો આકડા થાય 2 4 6 8 પણ આમાંથી કયા લેવાય જે b માં હોય એ જ લેવાય આમાંથી કયા લેવાય b માં હોય એ તો આ b માં નથી b માં નથી આ નહીં 4 છે 6 છે અને 8 છે ખ્યાલ આવ્યો કે નહીં માટે આ કેન્સલ થઈ ગયું ખબર પડી મેં શું કીધું કે x બરાબર લેવાય 1 2 3 4 લેવાય તો જો x બરાબર 1 લો ત્યાં 1 મૂકું તો y બરાબર કેટલા થાય 2 થાય x બરાબર 2 મૂકું તો y બરાબર 4 થાય x બરાબર 3 મૂકું તો y બરાબર 6 થાય x બરાબર 4 મૂકું તો y બરાબર 8 થાય પણ એમાંથી કયા લેવાય આમાંથી કયા ઘટક લેવાય જે b માં હોય તે આ કેન્સલ કારણ કે b માં નથી તો r માં કઈ જોડાવશે તો r માં આવશે 1, 2 આવશે નહીં આવે કેમ નહીં આવે કારણ કે 1 તો એમાં છે પણ 2 એમાં નથી બરાબર તો 2, 4 આવશે ઓબ્વિયસલી આવશે 2, 4 3, 6 and 4
4, a આ કઈ રીત થઈ ગુણધર્મની રીત આ કઈ રીત થઈ અરે યાદીની રીત કઈ થઈ આ કઈ રીત થઈ તેની રીત બરાબર હવે આપણે જોઈએ કિરણ આકૃતિ રીત કઈ રીત અહીંથી સીધું ઉપર જવાનું અને નીચે લખવાનું પાછળ કિરણ આકૃતિની રીત કિરણ આકૃતિમાં શું થાય તો કે વેન આકૃતિ પણ કહેવાય શું કહેવાય તો કે બે ગણ બનાવી લો આ એક ગણ a એક ગણ b આ a આ b એના સભ્યો લખી નાખો કોણ છે 1 2 3 4 b ના સભ્યો લખી નાખો કોણ છે આ ને આ લખવાના 4 5 6 7 8 4 5 6 7 8 હવે બે નો સંબંધ કોની સાથે છે તો બે નો સંબંધ 4 સાથે છે તો બે ક્યાં જશે 4 સામે જશે તો બે તરત નજર કરશે એની નજર ક્યાં જશે 4 પર 4 પર તાર મારો બે હશે 3 નો સંબંધ 6 સાથે તો 3 અહીંયા જશે આ કિરણ આકૃતિ આ કઈ થઈ કિરણ આકૃતિની રીત બરાબર લઈ લો બડા સ્ક્રીનશોટ થોડીક વાત છે હવે કિરણ આકૃતિની રીત હવે સંબંધનો પ્રદેશ અને વિસ્તાર સંબંધનો પ્રદેશ અને વિસ્તાર આ ઉદાહરણ યાદ રાખો જરૂર પડશે સંબંધનો પ્રદેશ રિજવાન થવાનું છે નહીં બધા થોડું કામ છે તો કઈ અગાજ કીધું તો પહેલા કટ કરી નાખી મીટિંગ પછી જોઈન સંબંધનો પ્રદેશ કોને કહેવાય સંબંધના પહેલા ઘટકોથી જે ગણ બને બરાબર શબ્દોમાં યાદ રાખો સંબંધના પ્રથમ ઘટકથી બનતો ગણ શું સંબંધના પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે આવું લખાય a શરત કઈ a b belongs to r subset a cross b પહેલા ઘટકથી જે ગણ બને એને શું કહેવાય પ્રદેશ કહેવાય આનો પ્રદેશમાં કોણ આવે 2 3 4 આ પ્રદેશ નથી સંબંધના પ્રથમ ઘટકથી જે ગણ બને એને પ્રદેશ કહેવાય અને સંબંધનો વિસ્તાર બરાબર કોણ આવે કે પહેલા કયા ઘટકમાંથી તીર નીકળ્યા તીર ક્યાંથી નીકળ્યા જે ઘટકમાંથી તીર નીકળે બધા ઘટકો પ્રદેશમાં આવે બરાબર વિસ્તાર કોને કહેવાય જેને તીર વાગ્યો એટલે બીજા ઘટકો બરાબર અને આ કોનો ઉપગણ હોય તો ભાઈ પહેલો ઘટક તો a માંથી હોય તો કોનો ઉપગણ હોય a માંથી હોય વિસ્તારની વાત કરીએ વિસ્તાર તો બીજા ઘટકથી બનતો ગણ ઓબ્વિયસલી શું થાય બીજા ઘટકથી બનતો ગણ જેને તીર વાગે જેને શું વાગે જેને તીર વાગે તીર વાગે આમાં કોના કોના તીર વાગ્યું છે 4 6 અને 8 ये प्रदेश कोण थयो ये प्रदेश कोण थयो फटाफट बराबर ये पेला लखी नाखो અહીંયા પ્રદેશ કોણ થયો ये प्रदेश પ્રદેશમાં કોણ આવે 2 3 4 વિસ્તારમાં કોણ આવે વિસ્તાર કોને કોને તીર વાગ્યો તો કે 4 6 ને 8 બરાબર એટલે વ્યાખ્યા લખેદાર લખાય b બીજો ઘટક such that a b
belongs to R subset A cross B ને વિસ્તાર ક્યાંથી મળે આપણને તો વિસ્તાર હંમેશા ક્યાંથી મળે B માંથી મળે બરાબર અને સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો